ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ. એ નિમિત્તે એમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગઈકાલે એમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ એ ગુજરાતમાં હતા, અમદાવાદમાં હતા, અને એમને એક કાર્યક્રમમાં 35 મિનિટ સુધી ભાષણ કર્યું. ભાષણમાં લોકો, સાંભળનારા લોકો વડાપ્રધાનને સાંભળવા આવ્યા હતા. અને નજીકના દિવસોમાં રાજકોટનો અગ્નિકાંડ, વડોદરાની અંદર હોનારત આવ્યું, પાણી ફરી વળ્યા, અનેક લોકોની મુશ્કેલી અને પરેશાની વધી, અને ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જે રીતે અતિવૃષ્ટિનું વાતાવરણ બન્યું અને ઊભા પાક નિષ્ફળ ગયા, આ તમામ બાબતોને લઈ અને ગુજરાતી લોકોના કાન તરસતા હતા કે અમારા દેશના પ્રધાનમંત્રી, એક ગુજરાતી પ્રધાનમંત્રી, અમારા માટે કંઈક સાંત્વના રૂપી કંઈક એવી જાહેરાત કરે કે જેથી કરીને અમને કોઈક રાહત થાય. પરંતુ 6.5 કરોડની જનતા એ સાંભળવામાં નિષ્ફળ ગઈ. અને પ્રધાનમંત્રીએ પરંપરાગત રીતે સંસદમાં હોય કે સંસદની બહાર હોય, દેશમાં હોય કે વિદેશમાં હોય, ચૂંટણીનો માહોલ હોય કે કાર્યકર્તાઓને સંબોધન કરવાનું હોય, એમાં વિપક્ષની હાજરી ઔપચારિક રીતે એની ભાષણની અંદર આવી જ જાય અને એને ગાળો ભાંડવાની વાત તો ક્યારેય તે પ્રધાનમંત્રી ચૂકતા નથી. સ્વાભાવિક વસ્તુ છે કે આપણે પણ આ દેશના પ્રધાનમંત્રીને ક્યારે સાંભળી શકશું? 10 વર્ષથી આપણે ક્યારેય તે દેશના પ્રધાનમંત્રીને નથી સાંભળ્યા. આપણે માત્ર નરેન્દ્ર મોદીને સાંભળીએ છીએ. ગઈકાલે એને વાત કરી, વિપક્ષને ટાર્ગેટ કરી, લક્ષ્ય બનાવી કે સત્તા ભૂખ્યા છે, દેશના ટુકડા કરવા માગે છે. સરદાર પટેલે 500 કરતાં વધુ રજવાડાઓને એકત્રિત કર્યા અને આ લોકો આ દેશને તોડવા માગે છે. મારી મજાક ઉડાડાય છે, મારું અપમાન થાય છે, દેશને બદનામ કરવાનું કામ કરે છે. શ્વેત ક્રાંતિ અને મધુક્રાંતિ કરી હવે આપણે સૌર ક્રાંતિ કરવાની છે. મને એ નથી સમજાતું, આ પીડા વ્યક્ત કરવા માટેનું પ્લેટફોર્મ હતું? ગુજરાતીઓ તમારી પીડા સાંભળવા માટે બેઠી હતી? તમને આ વિપક્ષને ગાળો તમે ભાંડો એ સાંભળવા માટે ગુજરાતની 6.5 કરોડની જનતા તમને આગતા સાપતા કર્યા હતા? અને એટલા હળહળ જૂઠ બોલવાનું? સત્તા ભૂખ્યા કોણ છે? ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં કેટલા રાજ્યોની સરકાર તોડી, ચૂંટાયેલી સરકાર તોડી, કેટલા સંસદ સભ્યોને ખરીદ્યા, કેટલા ધારાસભ્યોને ખરીદ્યા. ભારતીય જનતા પાર્ટીની ગરથુથીમાં પડેલી વસ્તુ છે. સત્તા ભૂખી તો ભારતીય જનતા પાર્ટી હતી કે જેને 70 વર્ષ પછી કે 65 વર્ષ પછી સત્તા મળી છે. એ ભૂખી છે દેશના ટુકડા કરવા. કોને દેશના ટુકડા કર્યા? ઇતિહાસની સાક્ષી હોવા છતાં પણ જાહેર મંચ ઉપરથી એક પ્રધાનમંત્રી એટલું જૂઠું ગુજરાતની માતૃભૂમિમાં બોલે અને લોકોને અભિભૂત કરવાના પ્રયત્ન કરે. મારી મજાક ઉડાડાય છે. એક અકેલા છપ્પર ભારી પ્રધાનમંત્રીએ કોને, મહિલાઓને બાકી નથી રાખી એની મજાક મસ્કરી કરવામાં. 50 કરોડની ગર્લફ્રેન્ડ, કોંગ્રેસની વિધવા, આ કોણ બોલેલું છે? આ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર ભારતીય જનતા પાર્ટીના મનની વાતથી નીકળેલા શબ્દો એ વ્યક્તિ બોલેલા છે. અને આપણે બીજા ઉપર આરોપ કરીએ, દેશ બંને બદનામ કરવાનું કામ કરે. કોને બદનામ કર્યો? વિદેશની ભૂમિ ઉપર જઈને ગુજરાતીઓ તરીકે આ દેશને અભડાવવાનું કામ કોને કર્યું છે? આવી પરિસ્થિતિમાં પોતાની જાતને સ્વયંભૂ એની બટાલિયન વિશ્વનો 11મો અવતાર કે તો એ ખંડન ન કરે. યશસ્વી પ્રધાનમંત્રી પોતાની જાતને ગણાવે તો એ ખંડન ન કરે. પોતાને વિશ્વભૂમિના શિલ્પી ગણાવે તો એ ખંડન કોઈ ન કરે. આ બધા ગમતા અને પ્રિય શબ્દો એની પોતાની સલ્તનત પાસે બોલાવડાવે. ખરેખર આપણે 10 વર્ષમાં એ ઉપલબ્ધિ પામ્યા છીએ? એક ગુજરાતી તરીકે મારા કાન એટલા સરવા થયા હતા કે વડોદરાની અંદર હોનારત થયું, કંઈક વાત બોલશે. અમારા ગુજરાતના, સૌરાષ્ટ્રના ખેડૂતો, પોરબંદર, જુનાગઢ, જામનગર ને કચ્છના ખેડૂતોની જે પારાવાર નુકસાની ખેતીમાં ગઈ, ઊભા પાક નિષ્ફળ ગયા, એક શબ્દ નહીં બોલાણો. રાજકોટની અંદર અગ્નિકાંડ થયો, 27 જીવ ગયા, એક શબ્દ નહીં બોલે. ગુજરાતની ભૂમિ સાથેનું એટેચમેન્ટ અને ગુજરાતની ભૂમિમાં આવ્યા પછી ગુજરાતીઓની પીડાની વાત જો ન શબ્દ નીકળે તો એ પ્રધાનમંત્રીને મેં ન સાંભળ્યા કહેવાય, એને નરેન્દ્ર મોદીને સાંભળ્યા કહેવાય. અને હું અનેક વખત બોલું છું કે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા પછી ક્યારેય તે એને પ્રધાનમંત્રીના પદની ગરિમા રાખી અને સંવેદનાથી આ દેશની
140 કરોડની જનતાની વાત ક્યારેય બોલ્યા નથી. સવિશેષ ગુજરાતી તરીકે આપણને હરખ અને આનંદ હતો કે અમારા દેશના જે પ્રધાનમંત્રી છે એ ગુજરાતના પનોતા પુત્ર છે. તમામ પ્રકારના વિશેષણો ઘરમાં રાખ્યા અને એ વિશેષણને શોભે એવું એક પણ કામ આ દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ નથી કર્યું. આપણને સૌને આનંદ હોય, ગૌરવ હોય કે ગુજરાતી તરીકે, પરંતુ વિપક્ષને ગાળો ભાંડવા સિવાય કશું નહીં કરવાનું. અને ગુજરાતી લોકો એની તાળીઓ પાડવા માટે ભેગા થાય કે તમે વિપક્ષને ગાળો માંડો, તમે વિપક્ષને ટાર્ગેટ બનાવો. આજનું ગુજરાત સમાચારની અંદર ટાઇટલ શું છે? ટાઇટલ એ છે કે સત્તા ભૂખ્યા લોકો દેશના ટુકડા કરવા માંગે છે. કોણ સત્તા ભૂખ્યા છે? કોને ગભરાટ છે? એવો આ વાસ્તવિકતા છે. અમે નરેન્દ્ર મોદીના જન્મદિવસની એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ, પરંતુ એ ગુજરાતની અંદર આવી અને ગુજરાતીઓની પીડા સમજવા માટે જો પ્રધાનમંત્રીની કોઈ માનસિકતા ન હોય તો અમે પ્રધાનમંત્રીને સાંભળતા નથી એવું અમે અનુભૂતિ કરી, એવું અમે ફિલિંગ કર્યું. માત્ર અમે નરેન્દ્ર મોદીને સાંભળીએ છીએ. ગુજરાતની 6.5 કરોડની જનતાના કાયમના માટે કાન તરસતા રહ્યા, 10 વર્ષથી તરસતા રહ્યા કે ગુજરાતી તરીકે ગુજરાતી વ્યક્તિ પ્રધાનમંત્રી ગુજરાતની પીડા, ગુજરાતની સમસ્યા, ગુજરાતના વિકાસની વાત ક્યારે કરશે. આજની તારીખે અમે અપેક્ષિત છીએ કે અમારા દેશના પ્રધાનમંત્રી ગુજરાતી તરીકે ગુજરાતની વાત કરે.